નમસ્તે ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે 18 સપ્ટેમ્બર 2024ને વાર બુધવારના આ વિડીયોની અંદર સૌપ્રથમ કપાસના બંને વાયદાની સ્થિતિ, કપાસના ભાવ અને સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકોમાં વધારો જોવા મળ્યો અને ભાવ કેવા છે તે સંપૂર્ણ માહિતી મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, ભારતીય એટલે કે MCX કોટન વાયદાની વાત કરીએ તો MCX કોટન વાયદો હવે 24 સપ્ટેમ્બરે એક્સપાયર થવાનો છે, ત્યારે આજે 370 પોઈન્ટ ઘટીને હવે વાયદો 58,200 રૂપિયાએ પહોંચ્યો હતો। જ્યારે આગામી સમયમાં વાયદામાં શું થશે તેના ઉપર બધાની નજર છે અને હાલ હવે ધીરે ધીરે નવા કપાસની આવકો પણ થવા લાગી છે। ત્યારે ન્યુયોર્ક કોટન વાયદાની અંદર 2 સેન્ટ જેટલો સુધારો હતો, તો ખોળ વાયદામાં ગઈકાલે માત્ર 4 રૂપિયા વધીને 3,747 રૂપિયાએ વાયદો બંધ થયો હતો। ત્યારે હવે જો હાજર બજારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકો આજે પણ વધી હતી અને તમામ સેન્ટરોની મળીને આશરે 20,000 મણ નવો કપાસ આવ્યો હતો તેવા પ્રાથમિક અંદાજો છે। કપાસની આવકો વધી હોવાથી ભાવમાં આજે મણે 10 રૂપિયા નરમ પડ્યા હતા। સૌરાષ્ટ્રની જીનોમાં મધ્યપ્રદેશનો નવો કપાસ પણ 2-4 ગાંસડી આવી હતી, જેના ભાવ 1200 થી 1400 પ્રતિ 20 કિલોએ બોલાયા હતા। હજી ભેજવાળો કપાસ વધારે આવી રહ્યો હોવાથી વેપારો ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે। જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો જૂના કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1480 થી લઈને 1680 સુધી, તો એક એન્ટ્રી 1701 રૂપિયાની હતી। જ્યારે નવા કપાસના ભાવની વાત કરીએ તો તેના ભાવ 1550 થી લઈને 1620 રૂપિયા સુધીના ક્વોલિટી વાઇઝ જોવા મળતા હતા। રૂ બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળ્યા હતા, પરંતુ કપાસિયા ખોળ 20 ઘટ્યા હતા। દેશમાં નવા રૂની આવકો વધી રહી છે અને જેને કારણે નવા જૂના રૂની આવકો વધી 20,000 ગાંસડી ઉપર પહોંચી ગઈ હતી। ખાસ કરીને મધ્યપ્રદેશ, ઉત્તર ભારત અને ગુજરાતમાં નવા રૂની આવકો તબક્કાવાર હવે ધીમી ગતિએ વધતી જોવા મળશે। જ્યારે આજે રૂ બજારના ભાવ સ્ટેબલ હતા, 50ના સુધારા સાથે ખાંડીના ભાવ 60,200 રૂપિયા બોલાતા હતા। તો હવે આગામી સમયમાં કપાસના બજારની સ્થિતિની વાત કરીએ તો હવે આગામી સમયમાં કપાસ ભાવમાં કોઈ મોટી તેજીની ધારણા દેખાતી નથી, પરંતુ જ્યારે બજારમાં નિકાસ વધે અથવા તો CCIની ખરીદી આવે તો ભાવ 1500 થી નીચે આવે તેવી ધારણા ખૂબ જ ઓછી છે। જ્યારે હાલ અત્યારે ફોરેન વાયદો વધી રહ્યો છે તેની પાછળ વાત કરીએ તો અમેરિકામાં કપાસના ઊભા પાકની સ્થિતિમાં ફરી વધારે બગાડના કારણે ન્યુયોર્ક રૂ કોટન વાયદામાં સતત તેજી વધી રહી છે। 2 મહિનામાં વાયદો 2 ફેર ઉચકાયો છે, તો હવે આગામી સમયમાં વાયદામાં શું થશે તે જોવાનું છે। સૌરાષ્ટ્રમાં પણ કપાસના 50% ઊભા પાકની સ્થિતિ નબળી હોવાના રિપોર્ટ હાલ મળી રહ્યા છે।